નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે લલિત પણસારા, દંડક તરીકે સેમિલાબેન થઈમ અને ઉપદંડક તરીકે સોનલબેન રાડાએ ચાર્જ સંભાળ્યો હતો. વિરોધ પક્ષના નેતા તરીકે લલિત પણસારાએ ચાર્જ સંભાળતા પહેલા કોર્પોરેશન ખાતે કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશનમાં પ્રવેશતા જ પ્રવેશદ્વાર પાસે મનપા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વંદન કર્યા અને બે હાથ જોડી પ્રાર્થના કરી કે જૂનાગઢની જનતાના કષ્ટો દૂર કરવાના શક્તિ આપજો. અંતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ અવસરે સ્થાનિક કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. આજે વિપક્ષના નેતા તરીકે આજે અમારી વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા 11 ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના, એ તમામના સહકાર અને ટેકાથી આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો આજે પદભાર સંભાળ્યો છે. અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે. અને જૂનાગઢની આપણે જોઈએ કે ગત ટર્મમાં વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 2-2.5 વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું સંખ્યાબળ વધતા 11 થતા અમે આજે વિરોધ પક્ષનું પદગ્રહણ કર્યું છે. હવે આગામી સમયમાં આપણે જોઈએ કે જૂનાગઢમાં અનેક સમસ્યાઓ છે અને ગત ટર્મમાં શાસકો દ્વારા ખૂબ જ જનતાને પીડાદાયક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. પરંતુ આ વખતે એવું નહીં થાય, કારણ કે આ વખતે અમારું સંખ્યાબળ વધારે છે. 11 જે કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે, ઓલરાઉન્ડર 11 ક્રિકેટની ટીમ હોય એની જેમ બેટિંગ કરી શકે તેમ છે. અને તમામ લોકો પૂરી તાકાતથી આ જૂનાગઢની જનતા માટે આ લોકો સામે લડશે. અને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢના નાગરિકોને, જૂનાગઢના ગમે તે વેપારી સંગઠનો હોય અથવા અન્ય લોકોને, મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢને, તો અમારા વિરોધ પક્ષ ખાતે આવી અને અમને રજૂઆત કરી અમે એની સાથે રહેશું. આંદોલન કરવું પડે તો આંદોલન કરશું, કમિશનરશ્રી પાસે જવું પડે, મેયરશ્રી કે ગમે એની સામે આંદોલન કરવું પડે તો અમે તમારી સાથે રહીને કરશું. જનતાના જે પ્રશ્નો છે એ 100% પૂર્ણ થશે અને પૂરી તાકાતથી અમે લડાઈ કરશું. આપણે જોઈએ કે લોકશાહીમાં વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત હોય છે. એટલે આજે મહાનગરપાલિકામાં લોકશાહીનું મંદિર ખુલ્યું છે. તો તમામ જૂનાગઢના નાગરિકોને વિનંતી છે, કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો ગમે ત્યારે અહીંયા રજૂઆત કરો, અમે સાંભળશું. 11 કોર્પોરેટર અમે તમારી સાથે છીએ. તમામ વોર્ડ, જૂનાગઢના 15 વોર્ડમાં કોઈ પણ કામ હોય તો અમને આવી રજૂઆત કરો. તમારા કામ કરવાના 100% અમે પ્રયત્નો કરશું. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં આજ દિન સુધી ક્યારેય પીજીવીસીએલ ટીમ ચેકિંગ કરવા ન જઈ શકતી હોય તેવા અત્યંત માથાભારે ગણાતા કારા દેવરાજ રાડા સહિત 10 સામે ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડી ડાયરેક્ટ જોડાણ થાંભલેથી કાપી નાખવામાં આવેલ હતું. ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા અને પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની આગેવાની નીચે સી ડિવિઝન પીઆઈ વિજય સાવજ અને તેમની ટીમે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને સી ડિવિઝન વિસ્તારમાં ચકલું પણ ન ફરકી શકે ત્યાં કોમ્બિંગ કરી દાયકાઓથી ચાલતી વીજ ચોરી પકડી પાડી અને વીજ જોડાણો કાપી નાખ્યા હતા. ઉપરાંત પ્રોહિબિશનના 2 કેસ અને જુદા જુદા અન્ય કેસો પણ કરવામાં આવ્યા છે. आप सब जानते हैं कि कुछ दिन पहले गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को एक सूचना दी गई थी कि 100 घंटे के अंदर हर पुलिस स्टेशन के हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक सूची तैयार की जाए और वो सूची 100 घंटे में तैयार करने के बाद उनके विरुद्ध कायदा के दायरे में, नियम के दायरे में कड़क शिक्षात्मक कार्रवाई की जाए. 100 घंटे की वो जो अवधि थी वो अवधि पूर्ण हुई है और इस 100 घंटे में गुजरात राज्य के अलग अलग पुलिस स्टेशनों में कुल 8,374 ऐसे असामाजिक गुंडा तत्वों की लिस्ट तैयार की गई है.
उन 8,374 एंटी सोशल एलिमेंट्स में 3,240 प्रोहिबिशन बूटलेगर्स का समावेश होता है, 322 गैम्बलिंग के गुंडा तत्व हैं जो बार बार शरीर संबंधी गुनाह करते हैं, मारामारी करते हैं, धाक धमकी देते हैं। ऐसे 2,739 लोगों की लिस्ट तैयार की गई है जो बार बार मिलकत प्रॉपर्टी ऑफेंसेस करते हैं। ऐसे 1,355 और जो माइनिंग माफिया के साथ संबंध रखते हैं, ऐसे 68 लोगों की सूची तैयार की गई। सर आगे आने वाले 100 घंटों में क्या कार्रवाई की जाएगी? ये जो सूची तैयार की गई है 100 घंटे में, ये अपडेटेड माहिती, अपडेटेड इंफॉर्मेशन के साथ, और हमने हर पुलिस स्टेशन को ये भी सूचना दी है कि एक बार जब आपकी ये सूची तैयार हो जाती है, जब हो चुकी है, तो अब होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ इनके विरुद्ध में कायदे स्तर की शिक्षात्मक कार्रवाई की जाए। हमने ये भी बताया था कि ये प्रकार की कार्रवाई जो है वो किस प्रकार की हो सकती है। हमने जब ये 8,374 लोगों की सूची बनाई, उसमें से बहुत से लोग ऐसे निकले जिनका अवैध बांधकाम उन्होंने किया है, या सरकारी जमीन पर एनक्रोचमेंट किया है, या उन्होंने बिजली कनेक्शन गैर कायदेसर ढंग से लिया हुआ है। तो ऐसे लोगों के विरुद्ध में कार्रवाई करनी शुरू हो गई। और आप जानते हैं कि पिछले 2 दिन में बहुत सारे इलीगल कंस्ट्रक्शन को हमने डिमोलिश किया है। अहमदाबाद में किया है, सूरत में किया है, राजकोट में किया है। इलीगल बिजली कनेक्शंस बहुत सारे निकाले गए हैं, बहुत सारे हटाए गए हैं। करीब करीब जहां तक मेरे पास अभी जो सूचना है, 200 ऐसे लोग हैं जिनकी इलीगल इलेक्ट्रिसिटी कनेक्शन थी, जिसको विरुद्ध में हमने कायदेसर की कार्रवाई की है। करीब 77 डिमोलिशंस, इलीगल कंस्ट्रक्शंस के 77 डिमोलिशंस या हो चुके हैं या अभी प्रगति में। हमारे यहाँ स्टेट मॉनिटरिंग सेल होती है जो प्रोहिबिशन के विरुद्ध में कार्रवाई करती है। स्टेट मॉनिटरिंग सेल ने कुल 24 टॉप बूटलेगर्स की यादी तैयार की थी। उन 24 में से 19 ऐसे इलीगल प्रॉपर्टीज को हमने आइडेंटिफाई किया है और उनका डिमोलिशन भी हमने शुरू कर दिया है। हम यहाँ बात कर रहे हैं इस वक्त, अहमदाबाद में अभी ये डिमोलिशन चालू है। तो हम ये मानते हैं, हम सबका ये मानना है कि गुजरात एक शांति प्रिय राज्य है। यहाँ के लोग बहुत ही शांति प्रिय लोग हैं, और इतने बड़े राज्य में कोई ये 8-10 हजार लोगों की सलामती, लोगों की सुरक्षा को किसी भी ढंग से थ्रेटन करे, ये हम कतई बर्दाश्त नहीं करेंगे। इसलिए इन सभी लोगों के विरुद्ध में होल ऑफ गवर्नमेंट अप्रोच से कड़क कार्रवाई की जाए, शिक्षात्मक कार्रवाई की जाए। उसके लिए गुजरात पुलिस की सभी एकमें तैयार हैं और एक साथ मिलकर हम ये काम करने वाले हैं। आज गोधरा में हमने एक राज्य स्तर का क्राइम कॉन्फ्रेंस रखा था, और उस क्राइम कॉन्फ्रेंस में राज्य के सभी वरिष्ठ पुलिस अधिकारीगण, सभी पुलिस कमिश्नर, सभी रेंज हेड्स यहाँ उपस्थित थे। और उसमें हमने हमारी जो फ्यूचर प्लानिंग है, हमारा जो फ्यूचर स्ट्रैटेजी है, हमारा जो फ्यूचर रोड मैप है, उसको भी हमने उसकी चर्चा की है, उसको तय किया है। और आने वाले दिनों में ये जो हमारे एंटी सोशल एलिमेंट्स हैं, गुजरात राज्य को शांति और सुरक्षित रखने के लिए, शांत और सुरक्षित रखने के लिए, ये जो हमारे 8-10 हजार लोग हैं, इनके विरुद्ध में शिक्षात्मक कार्रवाई कड़क में कड़क की जाएगी। धन्यवाद। મોરબી મનપાએ તો હદ કરી. મોરબી મનપાએ જાહેરમાં એકી કરતા લોકોના ફોટા સાથેના હોર્ડિંગ જાહેરમાં લગાડ્યા. મોરબી મહાનગરપાલિકાએ એક નવો પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં પાલિકાએ જાહેરમાં લઘુશંકા કરતા લોકોનો ખાનગી રીતે ફોટો પાડ્યો છે અને તે ફોટો બેનર સાથે 4 રસ્તા પર મૂક્યો છે, એટલે આવતા જતા લોકો આસાનીથી જોઈ શકે અને તેમાંથી સબક શીખે. પરંતુ ઘણા લોકો નિયમોને અનુસરતા નથી અને લઘુશંકા ઘરની જગ્યાએ જાહેરમાં જ રોડ ઉપર લઘુશંકા કરી અને ગંદકી ફેલાવતા હોય છે. દાઉદી પ્લોટ વિસ્તારમાં લઘુશંકા કરતા લોકોના ફોટો ક્લિક થયા છે.
એટલું જ નહીં, જાહેરમાં ગંદકી કરવા બદલ 50 થી 500 રૂપિયાનો દંડ અને જાહેરમાં પાણીના અપવ્યય બદલ 100 થી 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ. છેલ્લા 10 વર્ષમાં 22,300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી છે. પાસપોર્ટ સરેન્ડર કરાવવામાં ગુજરાત દેશભરમાં 3જા ક્રમે છે. વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ગુજરાતીઓ હવે વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે. વર્ષ 2024માં દર મહિને 15 અમદાવાદીઓને વિદેશી નાગરિકતા મળતા ભારતીય નાગરિકતા ત્યજીને તેમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હોવાનું અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ તરફથી જાણવા મળ્યું છે. દેશભરમાં છેલ્લા 10 વર્ષમાં 23,500 ગુજરાતીઓએ વિદેશી નાગરિકતા મેળવી અને ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે, જેમાંથી મોટા ભાગના ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બાદ હવે ધીમે ધીમે યુરોપના દેશોમાં વસી રહ્યા છે. ભારતમાં જાડાપણાની વધતી જતી સમસ્યા સામે દુનિયાભરમાં બ્લોકબસ્ટર જેવી એન્ટી ઓબેસિટી એટલે કે જાડાપણું ઘટાડવા માટેની દવા મોન્જારો ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. વિખ્યાત અમેરિકી ફાર્મા કંપની એલી લીલી દ્વારા આ દવા લોન્ચ થઈ છે, જેનો સિંગલ ડોઝ શીશી મળશે. તબીબી ભલામણ મુજબ તેના 1 માસનો ખર્ચ 17,000 જેટલો થઈ શકે છે તથા તે જાડાપણા ઉપરાંત ટાઈપ 2 ડાયાબિટીસ માટે પણ ખૂબ જ અસરકારક છે. સપ્તાહમાં 1 વખત તેનો ડોઝ લેવાનો રહે છે અને અમેરિકામાં તેનો માસિક ખર્ચ રૂપિયા 1 લાખ સુધી થઈ શકે છે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી દ્વારા તેને મંજૂરી અપાઈ છે. ભારતમાં જાડાપણાની આ પ્રકારની પ્રથમ ટ્રીટમેન્ટ છે અને ભારત માટે ખાસ ભાવ નીચા રાખ્યા હોવાનો દાવો કંપનીએ કર્યો છે. ભારતમાં લોકો વધુને વધુ જાડા થતા જાય છે, જે બીજા રોગને પણ આમંત્રણ આપે છે, જેથી આ દવાને મોટું બજાર મળી શકે છે. આ લેબમાં બનાવાયેલી દવાથી 72 સપ્તાહમાં સરેરાશ 21.8 કિલો એટલે કે 15 મિલીગ્રામ ડોઝ અને 15.4 કિલો એટલે કે 5 મિલીગ્રામ ડોઝ વજન ઘટાડી શકાય છે અને સાથે જ ટાઈપ 2 ડાયાબિટીસ પણ ઘટાડે છે. દિલ્હી એઇમ્સ અને કેન્દ્ર સરકાર મળીને આવું AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર તૈયાર કરી રહ્યા છે, જે ફોટો જોઈને આંખોની બીમારી બતાવી દેશે. એપનો ઉપયોગ ગ્લુકો અને કાળા મોતિયાનો પતો મેળવવા માટે કરવામાં આવશે. સોફ્ટવેરની ટ્રાયલ હાલ ચાલુ છે અને 6 મહિનામાં તેને લોન્ચ કરી દેવામાં આવશે, જેથી નેત્ર રોગ વિશેષજ્ઞોની જરૂરત હવે નહીં રહે. આ કામ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ કરી શકશે. ડોક્ટરોના અનુસાર 1.2 કરોડ લોકો ગ્લુકોમાંથી પીડિત છે અને એમાંથી 80%ને ખબર ન હતી કે તે આ બીમારીની ઝપટમાં છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી. આ યોજના અંતર્ગત કોઈ પણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી 1,450 માં 4 દિવસથી લઈ 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે. ગુજરાત એસટી દ્વારા જે મન ફાવે ત્યાં ફરો એ પાસની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતભરમાં એક અંબાજીથી લઈ ઉમરગામ અને દ્વારકાથી લઈ કચ્છ ભુજ સુધીમાં એસટી બસની જે મન ફાવે ત્યાં ફરો એ પાસમાં 4 દિવસથી 7 દિવસ સુધીની છે. એમાં 425 થી 1450માં એમાં લોકલ એક્સપ્રેસ ગુર્જરનગરી અને નોન એસી બસનો સુવિધા ઉપલબ્ધ છે. જે એક સુવિધા એટલે મુસાફર જનતાને એવું જ એમાં એક સુવિધા એક છે કે તમે આરામથી એ પાસ લઈ અને ગમે ત્યાં તમે ફરી શકો છો ગુજરાતભરમાં. તેમાં કોઈ પણ પ્રકારની અગવડતા પડતી નથી, જેથી જે બીજાની કમ્પેરમાં જોઈએ તો આમાં બહુ મહત્તમ લાભ જે કે વીકેન્ડ હોય છે અને બીજું આવનાર સિઝનમાં ઉનાળુ વેકેશન આવી રહ્યું છે, તો આપણે એક મુસાફર આરામથી એનું મુસાફરી કરી શકે છે. હવે જાહેર રસ્તાઓ ઉપર કચરો ફેંકતા લોકો સામે જૂનાગઢ મનપાની કાર્યવાહી. શહેરને સ્વચ્છ બનાવવા અને જાહેરમાં કચરો ફેંકતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવાના હેતુથી શહેરમાં ઠેર ઠેર કેમેરા ફિટ કરવામાં આવી રહ્યા છે, જેમાં RS કાલરિયા સામે લગાવવામાં આવેલ કેમેરામાં ગિરનાર હાઇટ્સમાંથી જાહેરમાં કચરો ફેંકતા 2 વ્યક્તિઓ કેમેરામાં કેદ થયા છે. તેની ઓળખ અને દંડનીય કાર્યવાહી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.
મહાનગરપાલિકા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જૂનાગઢ શહેરની જાહેર જનતાને અપીલ કરી છે કે શહેરમાં જાહેરમાં કચરો ફેંકવાનું બંધ કરવું અને ડસ્ટબિનનો ઉપયોગ કરી ડોર ટુ ડોર કચરાના વાહનને જ કચરો આપવો, અન્યથા જાહેરમાં કચરો ફેંકતા જણાશે તો દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.